જો એક જગ્યાએ રાજા રાત્રે શયનખંડમાં સુવા માટે ગયો તો રાત્રે આમ દીવો બળતો હતો. હા, રાજાશાહી જમાનાની વાત છે. તો દીવો બળતો હતો એને જોઈ અને રાજાને વિચાર આવ્યો કે આ દીપક છે એ કેટલો સરસ પ્રકાશ આપે છે, વળી એની વાટ પણ સફેદ છે. શું છે? એની વાટ આવે ને સફેદ, રૂની વાટ હોય તો સફેદ વાટ છે, તેલ પણ ચોખ્ખું છે, છતાંય પણ ઈ જ્યારે આમ દીવો છે ને કાઢે તો શું કાઢે? કાળો મેસ કાઢે. તો રાજા વિચારે છે એની વાટ સફેદ ચોખ્ખી છે, તેલ ચોખ્ખું છે, છતાંય પણ આ દીવો કાળા શા માટે કાઢે? કેવી રીતે ને શા માટે કાઢતો હશે? ક્યાંથી કાઢતો હશે? આવો એના મનમાં રાત્રે પ્રશ્ન થયો. એટલે બીજે દિવસે રાજ દરબાર ભરાણો, એ મોટા મોટા વિદ્વાન પંડિતો, મંત્રીઓ, પ્રમુખો ને બધા બેઠા અને રાજાએ પ્રશ્ન કર્યો કે દીવો છે એ કાળા શા માટે કાઢે છે? બધું ચોખ્ખું છે, તેલ વાટ બધું ચોખ્ખું છે, છતાંય પણ એ કાળા શા માટે કાઢે છે? અને એ વખતે સભાની અંદર ચાણક્ય હતા. એ ચાણક્યએ જવાબ આપ્યો કે રાજન, એ દીપક છે જે દીવો એ અંધકારને ખાય છે. શેને ખાય છે? અંધારાને. અંધકારને ખાય છે ને અંધારું કેવું છે? કાળું છે. તો જેવું ખાય એવું જ એ કાઢે, એવું જે ઉત્પન્ન કરે. દીપો ભક્ષયતે ધ્વાંતમ કજ્જલમ ચ પ્રસૂયતે યદન્નમ ભક્ષયે નિત્યમ જાયતે તાદૃશી પ્રજા. જે જેવું જમે એવું જ પછી એ કાઢે છે, અર્થાત કે જેવું જમે એવું જ પછી એ મનથી વિચારે, એવું જ એનું વર્તન થાય, વગેરે વગેરે બધો. માટે આપણે ઇનપુટ હંમેશા સારું રાખવું. આપણે જાણી જેવું ઇનપુટ હોય એવું જ આઉટપુટ હોય કે ન હોય? અહીંયાથી હું જે બોલું છું એવું જ તમારા સુધી સંભળાય હેર્યું ને, કે અલગ સંભળાય રહ્યું કાંઈ? અહીંયાથી હું ગાઢ બોલું તો તમારે ત્યાં કને શું ભગવાનનું નામ સંભળાય? અને અહીંયા કને હું ભગવાનનું નામ બોલું તો તમારે ત્યાં કને શું ગાઢ સંભળાય? ના, જેવું અહીંયાથી ઇનપુટ આપીશ એવું જ તમારે ત્યાં આઉટપુટ નીકળશે. એમ આપણે જેવું અહીંયા ઇનપુટ આપશું એવું જ આપણી વાણીથી, વર્તનથી આઉટપુટ નીકળશે. માટે ઇનપુટ કહેતા ખોરાક એ બહુ ઉત્તમ, સાત્વિક, પવિત્ર, શુદ્ધ ક્વોલિટી વાળો હોવો જોઈએ. ગમે એ અચરો કચરો આપણે શરીરની અંદર ઘાલવાનો નથી. આ શરીર, મનુષ્ય દેહ કેવો દુર્લભ અને ભગવાનનું ભજન કરવા માટેનું ઉત્તમ સાધન છે. તો એની આપણે જાળવણી બહુ સારી રીતે કરવી જોઈએ. આહાર શુદ્ધિ હશે તો જ આપણી બુદ્ધિ સારી રહેશે, નહીતર બુદ્ધિ બગડી જશે. કેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધ્યાન રાખવું જોઈએ ખબર? કેટલી અસર થાય છે ભોજનની. એક જગ્યાએ જંગલમાં ઋષિ મુનિ ભજન કરતા હતા, તપ કરતા હતા. એ વખતે કોઈ ભાઈ આવ્યા અને ઋષિને કીધું કે હે ઋષિ મહારાજ, તમે મારા માટે યજ્ઞ કરો અને એવા મંત્રો બોલો કે જેથી કરીને મારો શત્રુ છે ને નાશ પામી જાય. એને બધી વાત કર્યો માંડીને કે ફલાણા ગામમાં ફલાણો મારો દુશ્મન છે, મેં ઘણા પ્રયત્ન કર્યા પણ હું એનું કઈ બગાડી શકતો નથી, એટલે તમે એવો કઈક યજ્ઞ કરો, એવા મંત્રો ભણો કે મારા શત્રુનું મૃત્યુ થઈ જાય. ત્યારે એ ઋષિએ કીધું, ભાઈ હું એવો યજ્ઞ નહીં કરાવું, હું એવા મંત્ર નહીં બોલું, પણ અહીંયાથી થોડેક દૂર બીજા ઝાડ નીચે મારો ભાઈ બેઠો છે, એ પણ ઋષિ છે, એની પાસે તું જા તો ઈ તને આવો મંત્ર બોલાવી અને યજ્ઞ કરાવશે. ત્યારે એને પૂછ્યું, કેમ તમે નહીં ને ઈ? ત્યારે ઋષિએ કીધું કે મારા ભાઈ એક ખરાબ જગ્યાનું અન્ન જમ્યા છે, એને કારણે એની મતિ ભ્રષ્ટ થઈ છે ને એ તમને આવા કામમાં મદદ કરશે. પણ મેં મારા આહારની શુદ્ધતા જાળવી છે, ક્યારે પણ મારો આહાર મલિન નથી કર્યો, એટલે તારા શત્રુને મારવા રૂપ જે યજ્ઞ કે મંત્ર એવું કામ હું ક્યારેય નહીં કરું. પણ મારો ભાઈ આ પાડી દેશે તો જા. ને આ ભાઈ એના ભાઈ પાસે ગયો અને એને વાત કરી તો તરત તૈયાર થઈ ગયો. ભલે હાલો એ કે આપણે કરી. કેટલી અસર થાય તમે વિચાર કરો. એક જ મા બાપના બંને દીકરાઓ છે, બંને સંત સાધનાને માર્ગે તપસ્વી બની ભગવાનનું ભજન સ્મરણ કરનારા છે, પણ આહાર શુદ્ધ નથી રહ્યો તો એનો વિચાર આખો બદલી ગયો ને એવા કામ કરવાની પણ એને હા પાડી દીધી છે.